હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઉનાળાની આ ભયંકર ગરમીમાં લૂથી બચવા માટે આપણા દાદી નાની આ ચટણી બનાવતા. ગરમીના લીધે જમવાનું ન ભાવતું હોય તો પણ આ ચટણી થાળીનો સ્વાદ વધારી દેશે અને સાથે ગરમીથી થતી શરીરને અનેક સમસ્યાથી રાહત પણ આપે છે. ગરમીના લીધે પાચન શક્તિ નબળી પડી જતી હોય છે તો પાચનમાં સુધાર લાવે છે અને શરીરનું તાપમાન ઓછું કરે છે અને અંદરથી શરીરને ઠંડક આપે છે. બીજા પણ ઘણા બધા છે આ ચટણી ખાવાના ફાયદા, અને આ ચટણી ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી છે કે તમે આને રોજ બનાવશો અને સાથે શાકની પણ જરૂર નહીં પડે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ ચટણી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે ડુંગળી લીધી છે, કારણ કે ડુંગળી છે એ આપણે લૂથી બચાવે છે અને કાચી ડુંગળી છે ઉનાળામાં ખાવી જોઈએ. તો આજે આપણે આ ચટણી બનાવીએ છીએ કાચી ડુંગળીનો ઉપયોગ કરીને જ બનાવવાની છે. આપણે કોઈ ચટણીનો વઘાર કરી અને ડુંગળીને આપણે શેકવાની કે ફ્રાય કરવાની નથી, કાચી જ ડુંગળીનો ઉપયોગ થવાનો છે. તો ડુંગળી છે આપણે સરસ એવી મોટી સાઈઝની લીધી. હવે ડુંગળીનો ઉપરનો ભાગ છે એને આપણે હટાવી લઈએ અને ડુંગળીને સરસ એવી ધોઈ લઈએ. તો અહીંયા આપણી ડુંગળી છે હવે રેડી થઈ ગઈ છે. તો મેં એને ધોઈ પણ લીધી છે. તો આપણે એને હવે કટ કરશું. તો વધારે ફાઇન કટ કરવાની જરૂર નથી. આ રીતે મોટું મોટું ડુંગળીને કટ કરી અને રેડી કરી લેવાનું છે. ગરમી ખૂબ છે અને લૂ પણ ખૂબ પડે છે, એવામાં જમવું પણ નથી ભાવતું. તો આ ચટણી એકવાર તો ચોક્કસ ટ્રાય કરી જોજો. ગરમીમાં લૂથી તો તમને રાહત આપશે જ, સાથે જમવાનો સ્વાદ પણ વધારી દેશે. તમે 2 રોટલી ખાતા હશો તો 4 રોટલી ચોક્કસથી ખાઈ લેશો આ ચટણી સાથે. તો ચાલો, આપણી છે ડુંગળી એ કટ થઈને રેડી થઈ ગઈ છે. ડુંગળીની સાથે ચટણીનો સ્વાદ વધારવા માટે અને સાથે જ લૂથી પણ કે ગરમીથી પણ રાહત આપે એવી આપણે કેરી લીધેલી છે. ગરમીમાં કાચી કેરી ખાવાના પણ ખૂબ ઘણા બધા ફાયદા છે. હું જો ફાયદા ગણાવીશ તો વિડીયો લાંબો થઈ જશે. તો અહીંયા આપણે જે ખાટી વેરાયટીની કાચી કેરી આવે છે એ લીધેલી છે. પેલી જે તોતા કેરી આવે છે એનો ઉપયોગ આપણે નથી કરવાનો. અને જો તમે વધારે ખાટું તમારે ન ખાવું હોય, આમ તો આ કેરીથી વધારે ખાટું નહીં થાય, પણ આ કેરીથી ચટણી સારી બનતી હોય છે. છતાં જો તમારી પાસે આ ખાટી કેરી ન હોય તો પણ કેરી તમારા એરિયામાં મળી રહે છે એનો ઉપયોગ તમે કરી શકો છો. અત્યારે મેં કેસર કેરી લીધેલી છે જે નાની હોય છે તે, અને 2 કેરીનો ઉપયોગ મેં આ ચટણીમાં કરેલો છે. તો કેરીની આપણે છાલ બિલકુલ નથી હટાવવાની અને કેરીના પણ એ જ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું. એકદમ નાની એવી રેસીપી છે, ઇન્સ્ટન્ટ બની જાય છે, પણ ખાવામાં એટલી ટેસ્ટી છે કે તમે આને વારંવાર કે પછી રોજ પણ બનાવશો. સાથે અહીંયા મેં એક મોટું મરચું લીધું છે. તો મરચું છે આપણે મોડું જ લેવાનું છે, કારણ કે આ ચટણી છે વધારે સ્પાઇસી આપણે નથી કરવાની. નોર્મલ જે બીજી ચટણી બનતી હોય છે તીખી ચટણી, એવી રીતે તીખી નહીં કરીએ. બસ મરચાની ફ્લેવર આવે એટલું જ મરચું આપણે લેવાનું છે, એટલા માટે મોડું મરચું લીધું. હવે અહીંયા એક ચોપર લઈ અને ચોપરમાં 2 ચમચી જેટલી મેં ખારી સિંગ એડ કરેલી છે. ખારી સિંગ ન હોય તો તમે સિંગદાણાને શેકી અને એનો ઉપયોગ પણ કરી શકો છો, અને એનો આ રીતે આપણે દરદરો એવો પાવડર બનાવી લેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો સિંગનો આપણે સરસ એવો પાવડર બનાવી લીધો. અને જો રોજ તમારે આ ચટણી બનાવવી હોય કે પછી અઠવાડિયે 2 વખત 4 વખત, તો તમે આનો સિંગનો પાવડર બનાવી અને રાખી શકો છો. તો ઝટપટ તમારું કામ થઈ જશે. હવે અહીંયા જે આપણે કટ કરીને રાખી હતી મરચું, કેરી અને ડુંગળી, એ બધી જ વસ્તુને એક જ સાથે ચોપરમાં લઈ એકદમ ફાઇન એવું સરસ એવું ચોપ કરી લેવાનું છે. તો ચોપરમાં કરશું અને કાં તો હાથેથી કટ કરશું. મિક્સર જારમાં આપણે આને નથી કરવાનું. જો મિક્સર જારમાં કરશો તો કેરીના છે એના ઉપરની જે છાલ છે એ અલગ થઈ જશે, એનું ટેક્સચર સારું નહીં આવે અને બાકીની જે વસ્તુ છે એની એકદમ પેસ્ટ થઈ જશે. એટલા માટે કાં તો ચોપર ને કાં તો હાથની મદદથી આપણે એને મિક્સ કરી લઈશું, ચોપ કરી લઈશું. હવે બનેલું જે કટ છે આપણું કટિંગ છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે એમાં બાકીની વસ્તુ એડ કરવાની છે. એ પહેલાં જો હું તમને બતાવી દઉં કે આવું એકદમ ફાઇન આપણે એનું કટ કરવાનું છે, જેથી કરીને ચટણીનું ટેક્સચર આવે. વધારે મોટા ટુકડા આપણે નથી રાખવાના. અને હા, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ એકદમ સરળ અને નવા વિડીયો જોવા માટે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો, આપણું જે કટ થયેલું રેડી છે બધી વસ્તુ, એમાં જ આપણે સિંગદાણાનો પાવડર એડ કરી દઈએ 2 ચમચી જેટલો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું છે થોડું ઓછું રાખશું, કારણ કે બાકી એક વસ્તુ આપણે એડ કરવાની છે એમાં પણ મીઠું હોય છે. હવે અહીંયા મેં અડધીથી 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. ખાંડ કેટલી એડ કરવી એ ટોટલી તમારી પર છે. તમારા ઘરમાં કઈ રીતનો સ્વાદ ખવાય છે એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે, પણ ખાંડ ચોક્કસથી એડ કરવાની છે,
કારણ કે આપણે કેરી લીધેલી છે. સાથે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા અને તૈયાર રેડીમેડ જે અથાણાનો મસાલો આવે એ મેં 2 ચમચી જેટલો લીધેલો છે. તો રેડીમેડ મસાલો જો તમારી પાસે ન હોય તો તમે નોર્મલ ધાણા જીરું, લાલ મરચું પાવડર એવો રેગ્યુલર મસાલિયાના મસાલા તમે લઈ શકો છો. અને અહીંયા જો આવી રીતે ઢાંકણ હોય આપણા ઘરમાં કોઈ પણ આવું, એ આપણે સાઈડમાં પહેલેથી તૈયાર કરી અને રાખી દેવાનું છે અને પછી બાકીની પ્રોસેસ આપણે કરવાની છે. તો અહીંયા આપણે સાઈડમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખેલું હતું. જો તેલ ગરમ થાય એટલે હમણાં 5 થી 7 જેટલા આપણે સૂકી મેથીના દાણા એડ કરીએ, બારીક કટ કરેલું લસણ એડ કરી દઈએ અને એક મોટી ચમચી જેટલા તલ એડ કરી તલ ચટકવા લાગે એટલે તરત જ ગરમ ગરમ તેલને આપણે ચટણી ઉપર રેડી દઈએ અને ઉપરથી આપણે એને કવર કરી દઈએ. થોડી વાર માટે આમ જ કવર કરી અને આપણે એને રહેવા દઈશું. અને આપણે જે ઉપર મસાલો એડ કર્યો અથાણાનો અને બાકી જે વસ્તુ એડ કરી એને બિલકુલ આપણે જે ચટણી છે એની સાથે મિક્સ નથી કરી દેવાનું, એમ જ ઉપર તેલ રેડશું એટલે મસાલાની એકદમ સરસ એવી સુગંધ આપણી ચટણીમાં આવી જશે. હવે થોડી વાર પછી ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી દેખાય છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ. વધારે કોઈ આમાં મહેનત કે ઝંઝટ નથી. બસ આરામથી તમે બધી તૈયારી કરીને રાખશો કટ કરીને, એટલે મિક્સ કરતા તો તમને માત્ર 1 મિનિટ પણ નથી થવાની. તો 1 મિનિટની અંદર આ જો તમે બધું મિક્સ કરી અને ચટણી રેડી કરી શકો છો અને સ્વાદ એટલો જોરદાર આવે છે. સાચું કહું છું, દાળ ભાત સાથે તો આ ખાવાની એટલી મજા આવે છે કે તમે સારા આની સામે શાક દાળ બધું ભૂલી જવાના છો. એટલી ટેસ્ટી આ ચટણી બને છે અને એમાં પણ ખૂબ ફાયદાકારક છે. કાચી ડુંગળી અને કાચી કેરીનો ઉપયોગ કરશું તો પણ વડીલો પણ ખાઈ લેશે, બિલકુલ એને પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવી ચટણી છે આપણી મિક્સ થઈ ગઈ છે. અને ફરી પાછું યાદ દેવડાવી દઉં કે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચટણીને આપણે હાથેથી જ મિક્સ કરવાની છે એ વાત ખાસ કહી દઉં, કારણ કે આપણે જે મસાલા એડ કર્યા અને સાથે ખાંડ એડ કરી છે એને સરસ એવું મિક્સ કરવા માટે ચમચીથી સરખું મિક્સ નહીં થાય, આપણે એને હાથેથી જ મિક્સ કરવાનું છે. તો આપણી ચટણી રેડી છે. આ ગરમીમાં લૂથી બચવા માટે અને થાળીનો સ્વાદ વધારવા માટે આ ચટણી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તમને અને તમારા ઘરે બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો આપણી ચટણી રેડી છે અને ચટણીનો લુક તમે જોઈ શકો છો, એનો કલર તમે જોઈ શકો છો, એકદમ જોરદાર આવ્યો છે. જોઈને જ કોઈને મોઢામાં પાણી આવી જાય એવી આપણી ચટણી બનીને તૈયાર છે. રોટલી સાથે ખાઓ, રોટલા સાથે, ભાખરી સાથે કે પછી પૂરી પરાઠા સાથે કે પછી પ્લેન દાળ ભાત સાથે પણ ખાશો, ખાવાની ખૂબ મજા આવશે. તો જો આપણી ચટણી રેડી છે, ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.